જય ગૌ માતા, જય ઠાકોરજી. ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા. તારીખ 4 માર્ચ અને મંગળવાર. આપણા ઘઉંને 78 દિવસ આસપાસ. તમે આ પવન તમે જોઈ શકતા હતા, તમને ખાસ પવન દેખાડવાનું કારણ. અને તમે ઘઉં પણ જોઈ શકતા હશો, બરોબર. તો ઘઉંમાં અત્યારે આપણે પાણી ચાલુ છે અને બધાનો એવો પ્રશ્ન હોય કે જો ભાઈ આવા પવનમાં પાણી પાય ને તો ઢરી જાય, બરોબર. આ તમને પછાડે પાણી ભર્યું ને એ તમને દેખાડું. જ્યાં પાણી ભર્યું તો આ કોઈ આપણો કમાલ છે નહીં કાંઈ, આ પ્રાકૃતિક કૃષિનો કમાલ છે. મૂળઝાડ ખૂબ સરસ સુંદર મજાની મોટી અને જમીનના ઘણા એવા ભાગમાં જોડાયેલી હોય, જેથી કરીને એની રીતે પ્રસરી શક્યું હોય મૂળઝાડ. એનાથી ઘઉં ઢળે નહીં, પ્રાકૃતિક રીતે વિકસિત થયા હોય. એટલે ખોટી હાઈટ ન થઈ હોય, જેટલી હાઈટ થવી જોઈએ એટલી હાઈટ થઈ હોય, બરાબર. તો એટલે આની હાઈટ પણ સારી જ છે, નથી એવું નહીં. હાઈટ પણ સારી છે, જેટલી હાઈટ થવી જોઈએ એટલી થઈ હોય. અને આવા પવનમાં અને અત્યારે આ ઘઉંને લગભગ સમથિંગ 77-78 દિવસ થયા. એટલે તેમ છતાં નહીંતર આજના આ પવનમાં બધાએ પાણી બંધ કરી દીધું છે અને છેલ્લું પાણી આપણે પાવું ખાસ જરૂરી છે. એટલે તો આજે છેલ્લું પાણી ચાલુ છે, છઠ્ઠું પાણી છેલ્લું. એટલે જાજા પાણી નથી પાયા, છઠ્ઠું પાણી છે. અને તમે જોઈ શકતા હશો આ ઘઉંમાં આટલો પવન છે તેમ છતાં ઢળતા નથી. તો એનું મેન કારણ એ છે કે પ્રાકૃતિક કૃષિના કારણે થઈને, નકર અત્યારે કાચા ઘઉં પણ થોડોક સમય પહેલાં ઢળવા માંડ્યા હતા. એનું મેન કારણ કે જમીન નીચે લોઢા જેવી થઈ ગઈ, મૂળઝાડ પ્રસરી ન શકે અને એના કારણે થઈ અને ઘઉં ઢરી જાય. તો કહેવાનું માધ્યમ અને તાત્પર્ય આપણો માત્ર ને માત્ર એ છે કે પ્રાકૃતિક કૃષિ કરવાથી ઝાઝા બધા ફાયદા થાય. પહેલાં આપણા ઘઉં નહોતા ઢળતા, પણ જેમ જેમ ટ્રેક્ટરથી ઝાઝી ખેતી થવા માંડી, જમીનમાં જેમ જેમ ટોર થવા માંડ્યો, એના કારણે થઈને ઘઉં ઢળવા માંડ્યા. જય ગૌ માતા, નારણભાઈ વસરા.